ગયા સત્સંગમાં આપણે જોયું કે તીર્થ અને ક્ષેત્ર એ વ્યક્તિને શુદ્ધ કરે છે, મનુષ્યને શુદ્ધ કરે છે. જેમ દ્રઢતાથી વિશ્વાસપૂર્વક તીર્થક્ષેત્રમાં જાય છે તો તીર્થક્ષેત્ર એ વ્યક્તિના જે કંઈ દોષ અપરાધ એને દૂર કરે છે. તો આપણને એ સવાલ આવે કે તીર્થક્ષેત્રમાં આ સામર્થ્ય આવ્યું કઈ રીતે? તો મહાનુભાવ સમજાવે છે કે આને તીર્થ અને ક્ષેત્ર એ ઠાકોરજીનું જ આધ્યાત્મિક સ્વરૂપ છે. એટલે તીર્થ અને ક્ષેત્રને ઠાકોરજીએ આ એક કાર્ય સોંપ્યું છે કે આવેલા જીવો એમને તમારે શુદ્ધ કરવા. પણ એ સામર્થ્ય આપનારા પણ ઠાકોરજી જ છે. એટલે ઠાકોરજીએ જ આ તીર્થ અને ક્ષેત્રને સામર્થ્ય